હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કાજુ નમકીન. આ રેસીપીની ખાસ વાત તો એ છે કે તે મેંદો કે રવો નહીં, પરંતુ ઘઉંના લોટમાંથી બનાવીશું અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. એકવાર બનાવીને એ મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. તો ચલો મારી સાથે એકદમ ક્રિસ્પી મજેદાર કાજુ નમકીન બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલાં સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે બાઉલમાં 2 કપ ઘઉંનો રોટલી બનાવવાનો લોટ લઈશું. અહીંયા તમે લોટ જાડો કે ઝીણો ગમે તે લઈ શકો છો. મેં નોર્મલ રોટલી બનાવવાનો લોટ લીધો છે. માપ માટે તમે કોઈ પણ કટોરી લઈ શકો છો. અડધી ચમચી અજમાને હાથમાં ચોળીને ઉમેરીશું. અડધી ચમચી જીરું ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું. મેં અહીંયા અજમા અને જીરાનો ઉપયોગ કર્યો છે. તમારે જો તલ કે કસૂરી મેથીનો ઉપયોગ કરવો હોય તો તે કરી શકો છો. હવે પોણો કપ તેલ મોણ માટે લેવાનું. લોટમાં સારી રીતના મિક્સ કરી લઈએ. આપણે 2 કપ લોટની સામે પોણો કપ તેલ મોણ માટે લીધું છે. મોણ લોટમાં સારી રીતના દેવાઈ ગયું છે. તો આ રીતના મુઠ્ઠીમાં લોટ લઈએ અને લોટનો શેપ આવે, બસ આવું જ મોણ આપવાનું છે. એકદમ પરફેક્ટ છે. તમે લોટનો કોઈ માપ ના લ્યો તો પણ ચાલે, બસ આવું મુઠ્ઠી પડતું મોણ આપવાનું તો પણ ચાલે. કોઈ મેજરમેન્ટની જરૂર નહીં પડે. અંદાજે પણ આ રેસીપી બનાવી શકો તેવી સહેલી છે. હવે થોડું થોડું નોર્મલ પાણી ઉમેરતા જઈએ અને કઠણ ટાઈટ લોટ બાંધીને તૈયાર કરી લઈએ. અને આ લોટને રેસ્ટ નથી આપવાનો. તો લોટના 2 ભાગ કરીને એક ભાગનો લુવો વાળીને તૈયાર કરીશું. આ રીતના લુવો વાળવાથી કાજુમાં એકદમ સરસ લેયર થશે. પછી તેને વેલણની મદદથી રોટલીની જેમ વણી લઈએ. જો કઠણ લોટના લીધે કિનારીએથી ફાટે તો કોઈ ચિંતા ના કરતા. આપણે તેને શેપ આપીશું, તેમાં કોઈ જ ફરક નહીં પડે. આપણે કઠણ લોટ હતો એટલે તેને વણવામાં આપણે લોટ કે તેલનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ સહેલાઈથી વણાઈ જાય છે. વધારે જાડી નથી રાખવાની, નહીંતર અંદર સુધી ક્રિસ્પી નહીં થાય. રોટલીથી સહેજ જાડી રાખીશું. તમને બતાવું, બસ આવી રાખવાની છે. હવે આપણે તેને શેપ દેવા માટે મેં બોટલના ઢાંકણનો ઉપયોગ કર્યો છે. તમારે મોટી સાઈઝના બનાવવા હોય તો મોટું ઢાંકણ રાખવાનું અને નાની સાઈઝના બનાવવા હોય તો નાનું ઢાંકણ લેવાનું. દવાની બોટલમાં ઢાંકણ આવે છે તેનો મેં ઉપયોગ કર્યો છે. બસ આ પરફેક્ટ છે. ના નાના ના મોટા, બસ આ ઢાંકણને રોટલી પર રાખવાનું અને કટ કરતા જવાનું. આ કામ એટલું આસાન છે કે બાળકોને આપીએ ને તો તે આ કામ ખૂબ જ ખુશીથી કરે.
કોઈ ટેન્શન નહીં કે આ કાજુ નમકીન એકબીજા સાથે ચીપકશે. આરામથી એક સાથે બનાવીને રાખી દેવાના. તેને તળવા માટે મેં પહેલા તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈએ. તેને લો ફ્લેમ ઉપર ફ્રાય કરીશું. જો વધારે ગરમ તેલમાં ફ્રાય કરીશું તો ઉપરથી તો કૂક થઈ જશે પણ ક્રિસ્પી નહીં થાય અને કાચા રહેશે. તમે જોઈ શકો છો બધા જ કાજુ નમકીન અલગ થઈ ગયા છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. લોટ કઠણ બાંધવાનું, સાથે મોણ પણ પરફેક્ટ દેવાનું અને લો ફ્લેમ ઉપર ફ્રાય કરવાના. બસ વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. જેમ જેમ તે ફ્રાય થશે તેમ તે લાલ કલરના થઈ જશે. તો આપણે થોડા પતલા વણ્યા હતા છતાં પણ સરસ ફૂલ્યા છે. તો લાલ કલરના થાય ત્યાં સુધી તળીશું. જો તમારે કાજુ નમકીન મેંદાના બનાવવા હોય તો તે પણ બનાવી શકો છો. મેંદામાંથી બનાવશો તો તેનો કલર થોડો લાઇટ થશે. ઘઉંના લોટમાંથી બનાવીશું તો થોડા ડાર્ક થશે પણ દેખાવમાં ખૂબ જ સરસ લાગશે. તો આપણા કાજુ નમકીન એકદમ ક્રિસ્પી અને લાલ કલરના થઈ ગયા છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. તો સાંભળો છો ને ક્રિસ્પી અવાજ? તો આપણા એકદમ સુંદર ક્રિસ્પી કાજુ નમકીન તૈયાર છે. હવે આપણે તેમાં થોડું લાલ મરચું પાવડર અને ચાટ મસાલો નાખીને સારી રીતના મિક્સ કરી દઈએ. એટલે કાજુ નમકીન એકદમ ટેસ્ટી બની જશે. તમે જોઈ શકો છો મસાલાથી સારી રીતના કોટ થઈ ગયા છે. તેનું ટેક્સચર જુઓ, એકદમ ક્રિસ્પી. કાજુ નમકીનને ઠંડા કરીને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો. તો જરૂર એક વખત ટ્રાય કરજો. ચા કોફી સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.